નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 6 ની અંદર આપણે ચેપ્ટર નંબર 14 સારા અક્ષર બધાએ લખવાનું શરૂ કરી દીધું ને, એક પેરેગ્રાફ એ આપણે જોયું હતું। આજે એક નવું ચેપ્ટર ભણીએ છીએ, એનું નામ છે ગુજરાત મોરી મોરી રે। કાવ્ય છે ગુજરાત મોરી મોરી રે। આ કાવ્ય છે એના લેખકનું નામ છે ઉમાશંકર જોશી। ઉમાશંકર જોશી। અને જો કાવ્યનો પ્રકાર પૂછવામાં આવે તો આ એક ઉર્મી ગીત છે કે આપણને કલ્પના થઈ અથવા તો નજર સમક્ષ એવું કંઈક જોયું અને કાવ્યની રચના થઈ ગઈ। તો ગુજરાત મોરી મોરી કાવ્ય છે એ ઉમાશંકર જોશીએ 1960 ની અંદર જ્યારે ગુજરાતને મુંબઈથી અલગ પાડવામાં આવેલું એવા સમયે લખેલું। એટલે 1 મે 1960 એ આપણો સ્થાપના દિવસ છે ગુજરાતનો। એ સમયે આ સરસ મજાનું કાવ્ય આપણને લખાણ સ્વરૂપે આ લેખકે આપેલું। જોઈએ કાવ્ય। તો કાવ્યની સાથે સાથે આપણે ગુજરાત તો ગણીએ તો કહેવત છે આપણામાં ગુજરાતીઓમાં જ કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત। એટલે કે ગુજરાતી જ્યાં વસે છે એ ગુજરાત જ ગણાય છે। તો એ સિવાય આપણા ગુજરાતનું ઘણું બધું મહત્વ છે। પોશાકને લઈને મહત્વ છે, ખોરાકને લઈને મહત્વ છે। આપણા ગુજરાતી લોકો બહાર જાય છે તો એમને ક્યાંયનું ખાવાનું ફાવતું નથી, કારણ કે આપણું જે ખાવાનું છે એ આપણી અલગ એક ઓલી જ છે, ઓળખાણ છે ગુજરાતી લોકોની। તો મીઠું એટલે કે સ્વીટ ખાવું, તળેલું ખાવું એ આપણી ઓળખાણ છે। તો આવી જ ગુજરાતની એક વિશેષતા દર્શાવતું કાવ્ય છે જે ઉમાશંકર જોશી દ્વારા લખાયેલું છે। ઉમાશંકર જોશીનો જન્મ 21/7/1911 અને અવસાન 19/12/1988 ના રોજ થયો હતો। ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં થયો હતો। તેમણે ગંગોત્રી, નિશીથ, પ્રાચીનના, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, સપ્તપદી વગેરે અનેક કાવ્ય સંગ્રહો આપ્યા છે। હવે સમગ્ર કવિતા રૂપે ઉપલબ્ધ છે। તેમના શ્રાવણી મેળો અને વિસામો જેવા વાર્તા સંગ્રહો, સાપના ભારા અને હવેલી જેવા એકાંકી સંગ્રહો એટલે કે એક એક વાર્તા, ગોષ્ઠી અને ઉઘાડી બારી નિબંધ એ 2 નિબંધ લખેલા છે, નિબંધ સંગ્રહ છે। એટલે સંગ્રહ એટલે એમાં એક નિબંધ હોય, એક કરતા જાજા હોય, ઘણા બધા નિબંધો હોય, પણ એ પુસ્તકનું નામ એવું આપવામાં આવેલું હોય। તેમણે પ્રવાસ વર્ણનો તેમજ ગાંધી કથા જેવા ચરિતાત્મક લખાણો લખ્યા છે। તેમણે વિવેચન, અનુવાદ તથા સંપાદન ક્ષેત્રે ઉત્તમ સાહિત્ય સેવા કરી છે। 1939 માં તેમને રણજીત સુવર્ણ ચંદ્રક તથા 1968 નો જ્ઞાનપીઠ પુરસ્કાર તેમને મળેલો છે। એટલે કે તેમને 2 એવોર્ડ મળેલા છે, 1939 માં રણજીતરામ અને 68 માં જ્ઞાનપીઠ। કવિની શ્રદ્ધા માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યા હતા। તેઓ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહ્યા છે। એટલે કે જે એકેડેમીમાંથી એમને પુરસ્કાર મળ્યો હતો એ જ એકેડેમીના પોતે અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે। ઉર્મી કે ભાવની સીધી લઈ સુંદર અભિવ્યક્તિ કરતી પદ્ય રચના એટલે ઉર્મી કાવ્ય। મેં તમને કીધું ને કે ઉર્મી એટલે કે ભાવ એક પ્રગટ થાય છે આપણને, અને એ ભાવ આપણે કલમ સ્વરૂપે કાગળ ઉપર ઉતારીએ છીએ, એને કહેવાય ઉર્મી કાવ્ય। તો ઉર્મી કાવ્ય, આ કાવ્યમાં કવિનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ રજૂ થાય છે। એટલે કે એમણે કલ્પના કરી ગુજરાતની ને એમને ભાવ થયો કે મારું ગુજરાત આવું છે, અને એમણે કાગળ ઉપર લખ્યું અને આપણે આજે ભણવાનું છે। તો એમનો ગુજરાત પ્રત્યેનો ભાવ, ગુજરાતની વિશિષ્ટ ભૂગોળ અને એના ભવ્ય ઇતિહાસનો ઉલ્લેખ કવિ અહીં પ્રત્યેક ગુજરાતીના હૃદયમાં વહી રહેલા સ્થળ પ્રેમને જાગૃત કર્યો છે। કે જે ગુજરાતમાં જન્મે છે એ
અને ગુજરાતમાં રહીને મોટા થાય છે ને એને જનરલી કે ઝડપી ફાવતું નથી રહેવાનું. તો એવા જ આ ગુજરાતના કવિએ એમની પોતાની માતૃભૂમિને લઈ અને એમણે આ કાવ્યની રજૂઆત કરી છે. તો કાવ્યની અંદર ગુજરાતનું ખૂબ મહત્વ દર્શાવવામાં આવેલું છે. એ ગુજરાતના દર્શનીય સ્થળ હોય, આપણો ઐતિહાસિક વારસો હોય, આપણી ભૌગોલિક સંપત્તિ અથવા ભૂગોળની જેમ કે ભાઈ અમુક જગ્યાએ રેતી છે, અમુક જગ્યાએ પાણી છે, અમુક જગ્યાએ ખડકો છે, અમુક જગ્યાએ ડુંગરો છે, તો બધી વાત આપણને આ કાવ્યની અંદર કરવામાં આવેલી છે. ગુજરાત જાણે આ મહિમા ગાન બની ગયું હોય, એટલે કે આ ગીત છે ગુજરાતના વખાણ કરતું, એની મહિમા ગાતું ગીત હોય એવું આ કાવ્ય છે. અને મેં તમને વાત કરી એમ ગુજરાત જ્યારે મુંબઈથી અલગ થયું રાજ્યમાં, ત્યારે 1960ની અંદર આ કાવ્યની રચના કરવામાં આવેલી. એટલે આપણો જે સ્થાપના દિવસ છે એ 1 મે 1960 ગણાય છે. આ કાવ્યની અંદર આપણને ગુજરાતનો જેટલો મહિમા છે એ મહિમા અને ગાય અને આ કાવ્ય આપણને ગાન સ્વરૂપે આપેલું છે. કાવ્ય જોઈએ, ગાતા જઈશું, સમજતા જઈશું, સાથે સાથે પ્રશ્નના જવાબ આવશે તો સમજાવીશ. અને બોર્ડ વર્કમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી, સાથે સાથે રૂઢિપ્રયોગનો ક્યાંય ઉપયોગ થતો હશે, શબ્દ સમૂહનો ક્યાંય હશે, તો એ પણ આપણે લેતા જઈશું. જોઈએ કાવ્ય. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ભારતની ભૂમમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. મળતા મળી ગઈ એટલે કે ખૂબ અથાગ પ્રયત્ન કરવાથી મળેલી, મળવાની હતી નહીં અને મળી ગઈ, તો આ મોંઘેરી ગુજરાત મળી ગઈ છે એવી મારી આ ગુજરાત. ગુજરાત મારી છે, મારી ગુજરાત, મારી ગુજરાતની ભૂમિ મારી, આ મારી ગુજરાત આ ભારતની ભૂમિ ઉપર અહીં જાજેરી એટલે કે ખૂબ મહત્વ ધરાવતી એવી આ ગુજરાતની ભૂમિ જે મારી ગુજરાત છે, મારી ગુજરાતની ભૂમિ. તો અહીં આપણને એક વિરોધાર્થી શબ્દ મળે છે, અહીંયા શબ્દાર્થ લખીશું. જાજુ તો થોડું. તો ખૂબ પ્રયત્ન કરવાથી જે આ ગુજરાત આપણને મળ્યું છે, જે મુંબઈના 2 ભાગલા કરી અને એક તરફ ગુજરાત ને બીજી તરફ મહારાષ્ટ્રનો હિસ્સો અને 2 રાજ્ય અલગ પડ્યા, એવું આ ગુજરાત રાજ્ય એ મારું ગુજરાત રાજ્ય, એ ગુજરાતની ભૂમિ પણ મારી. સાબરના મરદાની સોણલા સુનાવતી, રેવાના અમૃતની મરમર ધરાવતી, સમુદ્રના મોતીની છોડે નવરાવતી, ગુજરાત મોરી મોરી રે. સાબરમતી નદીને કિનારે ગાંધી આશ્રમ આવેલો છે. અને આપણે બધા જાણીએ છીએ કે ગાંધીજીનું કેટલું મહત્વ રહ્યું છે આઝાદીની ચળવળમાં. તો એ જે ચળવળ એ સમયે નાના નાના કિસ્સાઓ બનેલા, એ કિસ્સાઓ સાબરમતીની નદીને કિનારાની જે મર્દાનગીની વાતો છે, એ મર્દાનાથી ભરેલી વાતોના સોણલા એટલે કે સ્વપ્ન જે છે એ આપણને સંભળાવે છે. કોણ? તો કે ગુજરાતની આ પાવન ભૂમિ. રેવાનો અર્થ છે, રેવા જે છે નદીનું નામ છે ને, રેવા એટલે નર્મદા. એનું નામ રેવા કેમ પાડ્યું? તો રેવા એટલે કૂદવું, રેવા એટલે કૂદવું. તો નર્મદા નદી છે એ અમુક સ્થળો પર કૂદતી ચાલે છે અને અમુક જગ્યાએ નીચે પડે છે તો નીચે વહે છે, એટલા માટે એનું નામ રેવા પાડવામાં આવેલું. તો જે નર્મદા નદી છે એ નર્મદા નદીને અમૃતની મરમર એટલે કે એ નર્મદા નદી વહે છે એના ધીમા ધીમા, મરમર એટલે ધીમો ધીમો અવાજ, એની અહીંયા ગાથા સંભળાવવામાં આવી છે.
અને ગુજરાતનો દરિયા કિનારો જે 1600 કિમી લાંબો, ભારતમાં સૌથી વધારે દરિયા કિનારો ગુજરાત ધરાવે છે. તો એ 1600 કિમી લાંબો દરિયા કિનારો, એ દરિયા કિનારાની અંદર જે મોજા ઉછળે છે, એ મોજાઓ સાથે અનેક મોતીઓની છોડો, જાણે કે એ મોજાને મોતીઓ સાથે સરખાવેલા છે એ કવિએ. તો એ ઢગલે ને ઢગલે મોતીઓની છોડો એટલે કે લહેરો ઉછાળે છે. એવી આ ગુજરાતની ભૂમિ, મારા ગુજરાતની ભૂમિ, મારી ગુજરાત. ગુજરાત મોરી મોરી રે, મારી ગુજરાત. રેવા નર્મદા ને ભોમ એટલે ભૂમિ. અમૃત તો વિષ. નર્મદાનું પાણી કેવું છે? અમૃત જેવું છે. એનો ખળખળાટ, એનો વહેતો અવાજ, એ અવાજનું વિશેષ મહત્વ આપણને અહીંયા દર્શાવેલું છે. ગિરનારી ટૂંકો ને ગઢ છે ઈડરિયો, પાવાને ટોડલે માં કાળી મૈયા, ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા, ગુજરાત મોરી મોરી રે. ગિરનાર ટૂંકો એટલે કે સૌથી ઊંચો. ગિરનાર જે છે એ સૌથી ઊંચો શિખર છે, એટલે કે ગિરનારની ટોચ એટલે કે ઉપર એક સરસ મજાનો ગિરનારનું જે છે સૌથી ઊંચું શિખર આપણા ગુજરાતમાં આવેલું છે. એ સિવાય ગઢરે ઈડરિયો એટલે કે ટોચ ઉપર શિખર આવેલું છે, અને તે એ શિખર ઉપર એટલે કે એ ટોચ ઉપર મહાકાળી મૈયાનું સ્થાનક આવેલું છે. કઈ જગ્યાએ? તો પાવાગઢની અંદર. અને એવું કહેવામાં આવે છે કે ઈડરિયો ગઢ એટલો ઊંચો હતો કે એને જીતવો પણ સહેલો નહોતો, અને એટલા માટે એનું નામ છે એ ઇલ્વદુર્ગ નામ રાખવામાં આવેલું. તો ગુજરાતની અંદર સૌથી ઊંચો પર્વત ગિરનાર આવેલો છે. એ સિવાય સૌથી ઊંચો કિલ્લો ઈડરિયો ગઢ આવેલો છે, અને એ ઈડરિયા ગઢની પાસે અથવા તો પાવાગઢના બારસાક પાસે ટોડલા ઉપર મહાકાળી મૈયાનું મંદિર આવેલું છે, જે ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા. એટલે આપણે જાણીએ છીએ કે જ્યારે શંકર ભગવાનનું અપમાન થયું હતું ત્યારે એ સતી જે છે એટલે કે શિવા છે એ સતી થઈ ગયા હતા, માતા પાર્વતીજી, અને એમના શરીરના અસંખ્ય ટુકડાઓ એટલે કે ભગવાન એ સમયે ખૂબ ક્રોધિત થઈ અને તાંડવ કરવા માંડ્યા ભગવાન શંકર. પણ એ તાંડવ શાંત નહોતું થતું, માટે એ વખતે એ ભગવાનને શાંત કરવા માટે જે કૃષ્ણ છે એમણે યુક્તિ કરી કે એ સુદર્શન ચક્રથી એ માતાજીનું શબ હતું એના અસંખ્ય ટુકડા કરી દીધા. એ ટુકડા જે છે એ અલગ અલગ જગ્યાએ પડ્યા, અને એ જે જગ્યાએ પડેલા છે તેને શક્તિપીઠ કહેવામાં આવે છે. તો દરેક તમે જોજો, દરેક ડુંગરે એક શક્તિપીઠ આવેલી છે, એક મંદિર હોય માતાજીનું. આ આપણી ધાર્મિક આસ્થા છે. તો આપણા ગુજરાતની અંદર ગિરનાર પર્વત પર જે છે એ ગુરુ દત્તાત્રેયનું શિખર છે. એ સિવાય પાવાગઢ ઉપર મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે, જે ડગલે ને પગલે આપણે જેમ જેમ પગલું ભરીએ છીએ એમ એમ આપણામાં આસ્થાનો વધારો કરે છે. આંખની અમી મીટ ઉમટે ચરોતરે, ચોરવાડ વાળીએ છાતી સી ઉભરે, હૈયાના હીર પાઈ હેત ભરી નીતરે, ગુજરાત મોરી મોરી રે. ચરોતરનો લીલો પ્રદેશ. ચરોતર એટલે મહી અને સાબર નદી જે છે એ બેની વચ્ચે આવેલો પ્રદેશ, જ્યાં 104 ગામો આવેલા છે. એ ગામોના લોકોની જે આંખ છે એ આંખની અંદર આપણને અમી દ્રષ્ટિ જોવા મળે છે. એક તો જે ચરોતર છે એ આખો લીલોતરી વાળો પ્રદેશ ખેડૂતોનો, તો એ લોકો એટલા બધા માયાળુ છે કે એમની આંખની અંદર જ આપણને પ્રેમ ભાવ જોવા મળે છે. એ સિવાય જો ચોરવાડની વાત કરીએ તો ગુજરાતનો દરિયા કિનારો એ ચોરવાડ
માં આવેલો છે. તો ચોરવાડ જે છે એ જાણે આપણી છાતી સમો હોય એવો આવીને ઉભરે છે. હૈયાના હીર પાઈ હેત ભરી નીતરે. આ બધું આપણે પ્રાકૃતિક દ્રશ્ય સૌંદર્ય જોઈએ છીએ એટલે હૈયું જે છે એકદમ ખુશખુશાલ થઈ જાય છે અને એનો જે હેત છે એ ઉભરાઈને બહાર આવે છે કે આટલી વિશેષતા ધરાવતી મારી ગુજરાત, આ ગુજરાત મારી રે. તો ટૂંકો એટલે સૌથી ઊંચો. અહીંયા આપણે જોડણી મળે છે, લેતા જઈએ હારે હારે. જોડણી અમૃત. તેની સાચી જોડણી બનશે અમૃત. બીજો કોઈ શબ્દ હવે જોડણીનો છે નહીં. પાછળના પેજમાં જોઈએ તો અમી મીઠ, અમી દ્રષ્ટિ. અને એક શબ્દ સમૂહ છે, એક જ છે આખા કાવ્યની અંદર. વહાર શાખનો બહારનો ભાગ, એને શું કહેવાય? ટોડલો. આ એક શબ્દ સમૂહ છે આખા કાવ્યની અંદર. આ એક જ છે શબ્દ સમૂહ. તો આંખની અંદર, ચરોતરના લોકોની આંખની અંદર આપણને અમી દ્રષ્ટિ જોવા મળે છે. એ સિવાય ચોરવાડનો દરિયા કિનારો જોઈ અને છાતી ગજગજ ફૂલે છે. તો બધાયના હૈયામાં આ પ્રાકૃતિક સૌંદર્ય જોઈ અને ખૂબ આનંદ અને હર્ષની લાગણી થાય છે અને હેત સ્વરૂપે ઉભરાય છે. આવી આ ગુજરાત મારી મારી રે. કોયલને મોરને મેઘ મીઠે બોલડે, નમણી પનિહારીને બેને અંબોડલે, નીતરતી સરસા સુખ ડૂબ્યા જોડલે, ગુજરાત મોરી મોરી રે. એટલે કે આ ગુજરાતની અંદર કોયલ અને મોર છે એ મેઘના સમયમાં, એટલે કે મેઘ મલ્હાર કરે છે. વરસાદ આવવાનો હોય ત્યારે સરસ મજાના ટંકા કરી અને એને બોલાવે છે. અને આ ગુજરાતની અંદર પનિહારી જે છે એ પાણી ભરવા જાય છે ત્યારે એ પોતાનું માથું ધોઈ અને વાળ જે છે એ ભીના હોય છે, એ ભીના વાળનો અંબોડો વાળી અને ફટફટ પાણી ભરવા જતી રહે છે. એ પાણી ભરવા જાય ને એની સખી સાથે ઊભી હોય ત્યારે એ પનિહારી નીતરતી સરસા સુખ ડૂબ્યા જોડલે, એટલે કે પાણીના કિનારે સારસ પક્ષીની જોડી તમે બે જોયું હશે કદાચ. શોપીસની અંદર ઘરમાં હોય એક મોટું ને એક નાનું પક્ષી, એ જળાશયની અંદર સુખનો આનંદ લેતા હોય છે. તો આ પનિહારી લોકો જ્યારે પાણી ભરવા જાય છે અને ત્યાં સખીઓ સાથે વાતો કરવા ઊભો રહે છે, તો એ જોવું ગુજરાતની અંદર એ પણ એક સુખ ભર્યો લાવો છે. આવી આ ગુજરાત મારી, એ મારી ગુજરાત. સુખ, દુઃખ,
પનિહારી જોડણી. નર્મદની ગુજરાત દોયલી રે જીવવી, ગાંધીની ગુજરાત કપરી જીરવવી, એકવાર ગાઈ કેમ કરી ભૂલવી, ગુજરાત મોરી મોરી રે. એટલે કે નર્મદ જે છે, નર્મદ કવિ નર્મદ, એ કવિ નર્મદની આ ગુજરાત છે એ દોયલી એટલે કે સહેલી નથી, કારણ કે ગુજરાતને દરજ્જો આપવા માટે નર્મદે પાઘડીનો ત્યાગ કરેલો. એમણે કીધું કે જ્યારે મારા ગુજરાતને સ્થાન મળશે મોખરેનું, ત્યારે હું માથે પાઘડી પહેરીશ. તો આ ગુજરાતની જે નર્મદની જે ભૂમિ છે એ કઈ સહેલાઈથી મળી ગયેલી આ માન સન્માન નથી. એને જીવવી ખૂબ મુશ્કેલ, કપરી અને અઘરું છે. એને જીવવું ખૂબ મુશ્કેલ અને અઘરું છે. તો એવી જ રીતે ગાંધીજીની આ ગુજરાત, ગાંધીજી અહીંયા આવીને વસેલા અને આપણને જે આઝાદી અપાવી છે એ પછીનું આ ગુજરાત, એને જીરવવું અઘરું છે, કારણ કે એ તો આપણને આઝાદી અપાવીને જતા રહ્યા. હવે સાચવવું એ આપણી જવાબદારી છે. તો એવું આ ગુજરાત, તો એ સમયે ગુજરાતમાં રહેવું કંઈ સહેલું નહોતું, પણ હવે આપણે જે ભોગવીએ છીએ ને તો સુખ ભોગવીએ છીએ. તો એવું આ ગુજરાત, એ એકવાર અહીંયા આવીને ગુજરાતી વસે છે, થોડા વર્ષો રહે છે, તો એ ગુજરાતીને ક્યાંય બીજે રહેવું સહેલું નથી. એટલે કે એકવાર આ ગુજરાતના ગુણગાન ગાય છે એ ક્યારે ભૂલી શકતો નથી. તો અહીંયા આપણને નર્મદની જોડણી મળે છે. અને દોયલું તો સહેલું, દોયલું એટલે અઘરું. અને શબ્દ સમૂહમાં, શબ્દાર્થમાં દોયલું એટલે મેં તમને કહ્યું મુશ્કેલ અથવા તો અઘરું. મુશ્કેલ, અઘરું, હજી એક શબ્દ થાય કપરું. તો ત્રણ અર્થ થાય છે, સહેલું, મુશ્કેલ, અઘરું અને કપરું. તો ગુજરાતમાં આ ડાયરેક્ટ માન મળી નથી ગયું, પણ જે મહાન વ્યક્તિએ આપેલું છે એને સાચવવું પણ અઘરું છે. ભારતની ભૌમમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. કે ભારત ઉપર જે પ્રદેશ છે એમાં આ ગુજરાતનું એક અનોખું સ્થાન છે, જાજરમાન એટલે કે માન ભરેલું સ્થાન છે. એવું આ ગુજરાત, મારું આ ગુજરાત, ગુજરાત મારું મારું રે, નહોતું મળવાનું અને મળી ગયું છે, તો મોંઘેરું આ ગુજરાત મારું રે. તો કાવ્યની અંદર આપણે શબ્દાર્થ, વિરુદ્ધાર્થી, જોડણી અને એક જ શબ્દ સમૂહ છે એ આપણે જોઈ લીધો છે. હવે પ્રશ્ન જવાબની અંદર જઈએ. આ સ્ક્રીનશોટ પાડી તમારે તમારી ફેરબુકમાં લખવાનું રહેશે. જો અભ્યાસના પ્રશ્નના જવાબની આપણે મૌખિક ચર્ચા કરી લઈએ, એ તમારે લખવા હોય એક વાક્યમાં તો તમારે તમારી ફેરબુકમાં લખવાના, પણ હું બોલું છું એ જવાબ તમારે તમારી રફ બુકમાં અત્યારે લખતું જવાનું, પછી ફેરબુકમાં લખી લેવાનું. તો ગુજરાતને કવિએ કેવી કહી છે? તો ગુજરાતને કવિએ મોંઘેરી કહી છે. નર્મદાનું બીજું નામ કહો, બધાને આવડે છે. શું? નર્મદા એટલે રેવા. ત્રીજો ક્વેશ્ચન છે, ચરોતર પ્રદેશ ક્યાં આવેલો છે? મેં તમને વાત કરી હતી ને, મહીસ અને સાબર નદીઓ વચ્ચેનો જે પ્રદેશ છે તેને ચરોતર કહેવામાં આવે છે, જે 104 ગામ આવેલા છે. સારસની જોડણી ક્યાં સહેલ કરે છે, એટલે કે ક્યાં હરે ફરે છે? તો જળાશયના કિનારે, અથવા તો સારસની જોડી
જળાશયના કિનારે સહેલ કરે છે. નર્મદના સમયમાં ગુજરાતની સ્થિતિ કેવી હતી? તો સામાજિક સ્થિતિ સારી ન હતી. એટલે કે નર્મદ જ્યારે હતા ત્યારે ગુજરાતની અંદર ઘણી અંધશ્રદ્ધાઓ આ તે બધું ઘણું બધું હતું. તો ડાયરેક્ટ કંઈ આવું સરસ ગુજરાત નહોતું મળી ગયું, પણ ધીમે ધીમે આપણા સમાજ સેવકો, લેખકોએ વિવિધ પ્રયત્નો દ્વારા આ સરસ મજાનું ગુજરાતનું એક સરસ મોડેલ આપણને આપ્યું છે. તો ગુજરાત સામાજિક સ્થિતિ સારી નહોતી અને ગુજરાતનું જીવન છે એ દોયલું એટલે કે કપરું જીવન હતું. આ થયા અભ્યાસના પ્રશ્નની વાત. હવે તમને નીચે પ્રશ્ન સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 4 માં સમાનાર્થી શબ્દ આપેલા છે. ભૌમ એ આપણે આવી ગયું ઓલામાં શબ્દાર્થમાં. ભૌમનો અર્થ થાય છે ભૂમિ અને જમીન. ત્યાર પછી છે સમંદર. સમંદર સમંદર એટલે સમુદ્ર અને બીજો અર્થ થાય છે દરિયો. ત્યાર પછીનું છે હેત. હેત એટલે સ્નેહ અને પ્રેમ. ત્યાર પછીનું છે આંખ. આંખ એટલે નયન, લોચન અને નેત્ર. એના ઘણા બધા અર્થ થાય. હૈયું. હૈયાનો અર્થ થશે હૃદય અને ઉર. હૃદય અને ઉર. અને નીર જળ અને પાણી. આ થયા સમાનાર્થી શબ્દ જે તમને પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે. ત્યાર પછી 2 કાવ્ય પંક્તિ છે એ તમારે તમારી ફેરબુકમાં લખવાની. ત્યાર પછી આવ્યું શબ્દકોશ. હવે શબ્દકોશની અંદર આપણે ડાયરેક્ટ જવાબ જ લખીએ. તમારે તમારા ઓલામાંથી પ્રશ્ન લખી લેવાનો પાઠ્યપુસ્તકમાંથી અને જવાબ હું તમને લખાવું છું. આપણને નીચે 2, 4 અને 6 શબ્દ આપેલા છે. એમાંથી પહેલો છે અમિમિત. જવાબો અમિમિત. અ પછી આ આંખ. પછી કક્કો ચાલુ થાય તો હજી એક રહી ગયું અ આ ઉ. ઊંટે. અ આ ઉ. હવે કક્કો શરૂ થાય છે તો કક્કામાં સીધો ટ વાળો શબ્દ છે. પહેલા ટોડલો. ત્યાર પછીનું છે ભોમ. કક્કાવાળી પ્રમાણ બોલતું જવાનું. ક ખ ગ ઘ ચ જે રીતે આવતું હોય. અને છેલ્લું છે મોજા. તો આ થયો શબ્દકોશનો જવાબ. હવે થઈ સ્વાધ્યાયના પ્રશ્નની વાત. આપણો પહેલો પ્રશ્ન છે કે કાવ્યમાં ગુજરાતના આપણો પહેલો પ્રશ્ન છે કાવ્યમાં કયા કયા પ્રદેશોનો ઉલ્લેખ થયો છે? એ પ્રદેશો શા માટે જાણીતા છે?
જાણીતા છે. જવાબ જોઈએ. કાવ્યમાં ગુજરાતના ચરોતર અને ચોરવાડ પ્રદેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચરોતર એની ફળદ્રુપ જમીન, ચરોતર એની ફળદ્રુપ જમીન અને ઔદ્યોગિક વિકાસ માટે ચોરવાડ દરિયા કિનારાના વિહારધામ તરીકે જાણીતો છે. તરીકે જાણીતા છે. તો કાવ્યમાં ગુજરાતમાં કયા કયા પ્રદેશનો, તો કે ચરોતર અને ચોરવાડ. હવે બેની શું વિશેષતા છે? તો કે ચરોતર છે એ ફળદ્રુપ જમીન, મેં તમને કીધું ત્યાં ખેતીવાડી વધારે છે અને ઔદ્યોગિક વિકાસ છે. તો જ્યારે ચોરવાડ છે એ દરિયા કિનારા એટલે કે બીચ માટે જાણીતો છે. તો તેને વિહારધામ તરીકે ઓળખાય છે, એટલે પર્યટન સ્થળ. આ થયો આપણા પહેલા પ્રશ્નનો જવાબ. સ્ક્રીનશોટ પાડી તમારે તમારી ફેરબુકમાં લખવાનું છે, કારણ કે આપણું ગુજરાતીનું પેપર બહુ જલ્દી આવે છે. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 2. ગુજરાતમાં ક્વેશ્ચન નંબર 2. ગુજરાતની નદીઓ અને તેની વિશેષતા અને તેની વિશેષતાઓ. તો ગુજરાતના સાબરકાંઠાના ઈશાન ભાગથી વહેતી સાબરમતી હિંમતનગર નજીક હાથીમતીને મળે છે. હાથમતીને મળે છે. ત્યાં સુધી સાબરમતી સાબર તરીકે અને પછી સાબરમતી તરીકે ઓળખાય છે.
કવિએ સાબરમતી સાથે સંકળાયેલી વીરગાથાઓનું સ્મરણ કર્યું છે. કવિએ સાબરમતી સાથે સંકળાયેલી વીરગાથાનું વર્ણન કર્યું છે. આ થઈ સાબરમતીની વાત, એટલે કે સાબર નદી. સાબર. હવે વાત આવે છે નર્મદા. નર્મદા એટલે રેવા. તો નર્મદાનું બીજું નામ રેવા છે. રેવા એટલે કૂદવું. રેવા એટલે કૂદવું. નર્મદા ઠેક ઠેકાણે ભૂસકા મારે છે. નર્મદા ઠેક ઠેકાણે કૂદે છે, ઉછળે છે, એટલે ભૂસકા મારે છે શબ્દ વાપર્યો છે. ભૂસકા મારે છે, તેથી તેનું નામ રેવા પડ્યું છે. તેથી તેનું નામ રેવા પડ્યું છે. રેવાના અમૃત જળમાં ધીમા અવાજનો કવિએ ઉલ્લેખ કર્યો છે. રેવાના અમૃત જળના ધીમા અવાજનો ઉલ્લેખ કર્યો છે. તો જો નદી, કઈ નદી? તો સાબર અને નર્મદા. નર્મદા એટલે રેવા, એટલે રેવાનું બીજું અહીંથી આપણે જોઈએ તો સાબર. તો સાબરકાંઠાના ઈશાન ભાગથી વહેતી, એટલે કે હિંમતનગરની નજીક હાથીમતીને મળે છે. હાથમતી એ પણ નદીનું નામ છે. ત્યાં સુધી સાબરમતી સાબર તરીકે ઓળખાય છે અને પછી સાબરમતી તરીકે ઓળખાય છે. કવિએ સાબરમતી નદી સાથે સંકળાયેલી વીરગાથાઓ વર્ણવી છે. એ સિવાય નર્મદા જે છે એનું બીજું નામ રેવા છે. રેવા એટલે કૂદવું, ઠેક ઠેકાણે ભૂસકા મારે છે, તેથી તેનું નામ રેવા પડ્યું. અને રેવાના અમૃત જળના ધીમા અવાજનો કાવ્યની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે પ્રશ્ન નંબર 3, આ તમે સ્ક્રીનશોટ પાડી અને રાખી લો. પ્રશ્ન નંબર 3, ગુજરાતનું સૌંદર્ય કયા શબ્દોમાં નિરૂપવામાં આવ્યું છે? ગુજરાતનું સૌંદર્ય કયા શબ્દમાં નિરૂપવામાં આવ્યું છે? તો ગુજરાતનું સૌંદર્ય એ સાબરના મરદાની સોણલા, સાબરના મરદાની સોણલા, રેવાના અમૃત જળ, સમુદ્રના મોતીની છોડો, સમુદ્રના મોતીની છોડો, ગિરનારી ટૂંકો, ઈડરિયો ગઢ,
પાવાગઢ, ચોરવાડ અને ચરોતર. કોયલ અને મોર. નમણી પનિહારીઓ. અને સારસ. વગેરે. તો ગુજરાતનું સૌંદર્ય કયા શબ્દમાં નિરૂપવામાં આવ્યું છે? ગુજરાત માટે કયા કયા શબ્દો વપરાય છે? તો સાબરના મર્દાની સોણલા, રેવાના જળ, સમુદ્રના મોતીની છોડો, ગિરનારની ટૂંકો, ઈડરિયો ગઢ, પાવાગઢ, ચોરવાડ, ચરોતર, કોયલ, મોર, નમણી પનિહારી અને સારસ વગેરે જેવા શબ્દ દ્વારા નિરૂપવામાં આવેલું છે. હવે ક્વેશ્ચન નંબર 4. આ પણ તમારે સ્ક્રીનશોટ પાડી રાખવાનો છે. ચોથો ક્વેશ્ચન, કાવ્યમાં કયા પક્ષીનો ઉલ્લેખ છે? એમની વિશેષતાઓ. તમને બધાને ખબર છે કાવ્યમાં કયા બે પક્ષીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો? કોયલ અને મોર. અને હજી એક છે તો સારસ. આ ત્રણ પક્ષીનો ઉલ્લેખ થયો છે. હવે કોયલની વાત કરી. કોયલ મધુર અવાજમાં ગીત ગાય છે. કોયલ મધુર અવાજમાં ગીત ગાય છે. મોર ટવકા કરે છે. અને સારસની વિશેષતા શું છે? તો સારસ છે એ સારસ હંમેશા સારસી સાથે જ જોવા મળે છે. એની વિશેષતા છે. કોયલ મધુર સ્વરમાં ગીત ગાય છે, મોર ટવકા કરે છે અને સારસ જે છે હંમેશા સારસી સાથે જોવા મળે છે, એટલે કે માદા સાથે જોવા મળે છે. સારસ બેરડી એ ઉત્તમ સ્નેહનું પ્રતીક પણ છે. સારસ બેલડી એ ઉત્તમ સ્નેહનું પ્રતીક પણ છે. એટલે કે સારસ બેલડીની જે જોડી છે એ પ્રેમનું પ્રતીક પણ ગણવામાં આવે છે. તો આ થયા આપણા કાવ્યની અંદર 4 આવતા મોટા પ્રશ્ન. તો કાવ્યના આવતા શબ્દાર્થ, વિરુદ્ધાર્થી શબ્દ, શબ્દ સમૂહ, જોડણી, એ સિવાય બીજા સ્વાધ્યાયની અંદર હતા એ શબ્દ તમને લખાયા, શબ્દકોશ લખાયો, નાના પ્રશ્ન લખાયા એક વાક્યના, અને આ 4 મોટા પ્રશ્ન. તો કાવ્ય આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નવા ટોપિક સાથે નવા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી રજા આપો. જય ભારત.